નમસ્કાર મિત્રો, ઘણા મિત્રોને આ પ્રકારનો મેસેજ આવ્યો હશે. ડિયર યુઝર, યોર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ફોર 2024 is pending. The deadline for submission is 31st January 2025. Kindly submit the APR at your earliest convenience to ensure timely submission and avoid any last minute rush. એનો અર્થ એમ થાય છે કે તમે જે પ્રોપર્ટી એડ કરી છે તેનું ફાઇનલ APR સબમિશન પેન્ડિંગ છે. તેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2025 છે. કર્મયોગી પોર્ટલ પર સ્થાવર અને જંગમ મિલકતો એડ કર્યા બાદ ફાઇનલ સબમિશન કેવી રીતે આપવું તેના વિશેની માહિતી આપણે મેળવીશું. કર્મયોગી પોર્ટલ પર લોગિન થયા બાદ એમ્પ્લોયી મોડ્યુલમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું. ત્યારબાદ એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું. તમે જે મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી એડ કરી છે તે તમને અહીં જોવા મળશે. ત્યારબાદ સ્ક્રોલ કરીને નીચે જતાં ટોટલ એન્યુઅલ ઇન્કમના આઇકન પર કર્સર લઈ જતાં તમને જોવા મળશે કે કઈ ઇન્કમ તમારે દર્શાવવાની રહેશે, જેમ કે સેલરી, ઇન્ટરેસ્ટ ઓફ SB FD, પ્રોફિટ ઓન સેલ ઓફ સ્ટોક, પ્રોફિટ ઓન સેલ ઓફ પ્રોપર્ટી, પ્રોફિટ શેર from HUF venture, એગ્રીકલ્ચર ઇન્કમ, રેન્ટ ઇન્કમ ફ્રોમ ઇમૂવેબલ પ્રોપર્ટી. આ તમામ પ્રકારની આવકનું ટોટલ અહીં દર્શાવવાનું રહેશે. ત્યારબાદ લેટેસ્ટ APR સબમિશન કોમેન્ટમાં ફર્સ્ટ APR સબમિશન લખવાનું રહેશે અને ત્યારબાદ એડ ટુ લિસ્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ કોમેન્ટ ઇન્સર્ટેડ સક્સેસફુલીનો મેસેજ આવશે. ઓકે પર ક્લિક કરીશું. ત્યારબાદ તમને એ કોમેન્ટ નીચે જોવા મળશે અને ત્યારબાદ ફાઇનલ સબમિશન માટે સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન પર ક્લિક કરીશું. એક મેસેજ જોવા મળશે, આર યુ શ્યોર? ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ APR? તેમાં યસ પર ક્લિક કરીશું અને છેલ્લે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ સબમિટેડ સક્સેસફુલી એવો મેસેજ આવશે. મિત્રો, આ રીતે આપણે તમામ પ્રકારની પ્રોપર્ટી એડ કર્યા બાદ ફાઇનલ સબમિશન આપી શકીએ છીએ. આ બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આભાર મિત્રો.